અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ વિપક્ષ નેતા અને પરેશ ધાનાણી અને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની હાજરીમાં મીટિંગ યોજાઈ. આખા અમરેલી જિલ્લામાં સૌપ્રથમ જાફરાબાદ તાલુકામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ઉમેદવારોની પસંદગીથી જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પરિવાર જે નક્કી કરશે તે જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેમ પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવનારી ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા જાફરાબાદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું. પૂર્વ વિરોધ પક્ષ નેતા ગુજરાત પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ દુધાત ટીકુભાઈ વરુનું પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ તકે પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત, ટીકુભાઈ વરુ અને અનકભાઈ સાંખળ, હરેશભાઈ બાંભણિયા, વિઠ્ઠલભાઈ સોલંકી, કાદરભાઈ જાડેજા, બસો બાપા, ડાયાભાઈ નાથાભાઈ શેખડા, ઘનશ્યામભાઈ શેખડા, અજીતભાઈ વરુ, બાબુભાઈ ખુમાણ અને સમગ્ર જાફરાબાદ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર મુકેશ ડાબી, જાફરાબાદ, અમરેલી. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.